નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। પેપરકાંડ મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ શું પ્રતિક્રિયા આપી છે? આ સિલસિલો છેલ્લા 2-3 વર્ષથી ચાલુ થયો છે ગુજરાતની અંદર। ધીમે ધીમે કરતા અન્ય રાજ્યોમાં પણ હવે પેપર કાંડો થવા માંડ્યા છે, પેપર લીક થવા માંડ્યા છે। એક્ઝામ પહેલા પેપરો વહેંચાઈ જાય છે। વિચાર કરો તમે કે તમારા બાળકોના ભવિષ્ય કેટલા સુરક્ષિત છે। ગુજરાતની અંદર તો અસંખ્ય પેપરો ફૂટ્યા, પણ જે લોકો પેપર ફૂટ્યાનો પડદો ફાશ કરે છે એ જ લોકોને જેલમાં જવું પડે છે। આ ભારતીય જનતા પાર્ટીની શાસનના નિયમો છે। ત્યારે યુવરાજસિંહ જાડેજાએ જે છેલ્લું નીટનું પેપર ફૂટ્યું અને એ પેપરના પરિણામોની અંદર જે કંઈ ગપલાઓ થયા છે એ વાતને લઈને યુવરાજસિંહ જાડેજાએ શું પ્રતિક્રિયા આપી છે, સૌપ્રથમ તો આપણે એ યુવરાજસિંહ જાડેજાને સાંભળીએ, ત્યાર પછી વિડીયોમાં થોડી ચર્ચા પણ કરીશું, એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। આવો આપણે સાંભળીએ કે યુવરાજસિંહ જાડેજાએ આ પેપર કાંડ મુદ્દે શું પ્રતિક્રિયા આપી છે। શું કહેશો યુવરાજસિંહ, ફરી એકવાર પેપર લીકનો મામલો છે સામે આવ્યો છે, શું વિગત છે, કેવા પ્રકારની માહિતી છે? ખાસ કરીને જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી તે નીટની પરીક્ષાના સમયગાળો જે હતો એ સમયગાળામાં જ અમે એટલે કે ટ્વિટરના માધ્યમથી સરકારને જાણ કરી હતી અને પરીક્ષા એજન્સી જે એનટીએ છે એનટીએને પણ જાણ કરી હતી કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે અને આ પરીક્ષાના પેપર લીકની જે માહિતી હતી એ પણ અમે આપી હતી। જે પેપર જે હાર્ડ કોપીમાં હતા એના વિડીયો રેકોર્ડિંગ કરી અને વિડીયોના માધ્યમથી પણ અમે માહિતી મૂકી હતી। અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ગુજરાતના પંચમહાલના ગોધરા ખાતેથી કે ભાઈ આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એના જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્ર સોલ્વ કરી અને એમના એટલે કે વિદ્યાર્થીઓ સુધી આના જવાબ પહોંચાડવામાં આવ્યા। એટલે ખૂબ ગંભીર ઘટના છે। અવારનવાર જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થતી ઘટના છે, છતાં પણ જે આ ઘટનાઓ છે એ ઘટનાનું વારે વારે પુનરાવર્તન એટલા માટે થઈ રહ્યું છે કે ભૂતકાળમાં ન લેવાયેલા એક પણ પગલાં, કેમ કે ભૂતકાળમાં જ્યારે જે પણ પરીક્ષાઓમાં ગેરરીતિ સામે હોય છે, ભ્રષ્ટાચાર કૌભાંડો જ્યારે સામે આવ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા। એને કારણે આ જે ઘટનાઓ છે એ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને એવું નથી કે ફક્ત ગુજરાતમાં જોવા જઈએ તો જે રીતે ગુજરાતના ભાવનગરમાં જે રીતે ડમીકાંડ થયો હતો એ જ પ્રકારે રાજસ્થાનના જયપુર ખાતે એમાં પણ ભરતપુર જે છે ત્યાં પણ ડમી ઉમેદવાર બેસાડી અને નીટની પરીક્ષા આપવામાં આવતી હતી। એટલે એ ડમીકાંડનું પણ અત્યારે પુનરાવર્તન થઈ રહ્યું છે। એ જ રીતે યુપીની અંદર આ પરીક્ષાઓ જે હતી એમાં જે રીતે ભૂતકાળમાં કહી શકાય કે ગુજરાતમાં જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી અને ફરીથી આ પરીક્ષાઓના પેપર અત્યારે લીક થઈ રહ્યા છે, કેમ કે લગભગ 60 કરોડ રૂપિયા જેટલા લેવામાં આવ્યા અને એક દિવસ અગાઉ એ લોકોને પેપર આપવામાં આવ્યું અને એ પેપર ફરીથી પરીક્ષામાં પૂછાણું પણ કરી। એ જ રીતે અત્યારે રાજસ્થાનની અંદર પણ એફઆઈઆર દાખલ થઈ છે નીટ પરીક્ષાને લઈ, યુપી જે છે એની અંદર પણ પરીક્ષાને આ ગેરરીતિને લઈને પરીક્ષામાં એફઆઈઆર દાખલ થઈ છે અને પટના તો પટનામાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે। એટલે વારે ઘણીએ જોવા જઈએ છે છાસવારે બનતી આ ઘટના છે જેમાં કોઈ જ પ્રકારના બોધપાઠ લેવામાં આવતા નથી અને જોવા જઈએ છીએ તો આ ઘટનાનું વારે વારે પુનરાવર્તન થતું જાય છે। આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર ચેડા થતા હોય એવું મારું ચોક્કસપણે માનવું છે। આમાં કોણ લોકો સંડોવાયેલા છે એની કોઈ માહિતી ખરી આપની પાસે? પૈસા પણ લીધેલા છે એની પાસે? જી ચોક્કસપણે, કેમ કે અત્યારે સુધીમાં જે પણ પેપર લીકેજો થયા છે તેમાં ઘણી બધી જગ્યાએ તમે પણ જોયું છે કે ભૂતકાળમાં જે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું ત્યારે એક 12ના રાજ્યોની ગેંગ એ અસ્તિત્વમાં આવી હતી અને 12ના રાજ્યોની ગેંગમાં જ્યારે એટીએસે જ્યારે દરોડા પાડ્યા બરોડા ખાતે, જ્યારે સ્ટેકવાઇઝ ટેકનોલોજી કરીને જે કંપની હતી એમાં જે ભાસ્કર ચૌધરી અને નિષ્કાંત શર્મા એવા લોકો હતા કે જેને તિહાર જેલમાં પણ જે હતા એની ભૂતકાળની એફઆઈઆર જો તપાસવામાં આવે તો એમાં પણ એ સ્પષ્ટ લખેલા હતા કે જે સેન્ટ્રલાઇઝ જે પરીક્ષાઓ થાય છે, આઈબીપીએસ છે, આરઆરબી છે અથવા તો નીટ જેવી એક્ઝામો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ધાંધલી કરતા જોવા મળી રહ્યા છે। એટલે આ એ પ્રકારની ગેંગ છે જે મોટા ભાગે ક્યાંક ને ક્યાંક તો બિહારથી ઓપરેટ થતી હોય છે કે મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હોય છે। ભૂતકાળમાં જે પેપરો લીક થયા છે એ વાયા જો કર્ણાટકમાંથી એ પેપર છપાતું હોય તો એ બિહાર જાય અને બિહારથી દિલ્હી જાય અને દિલ્હીથી એ ગુજરાત તરફ આવતું હોય છે। વર્તમાનમાં પણ એ જ મોડસ ઓપરેન્ડી સેમ કન્ડિશન એટલે જે સિસ્ટમેટિક સ્કેમ છે એ સિસ્ટમેટિક સ્કેમનું પુનરાવર્તન થયું છે। અત્યારે પણ જે લોકોના નામ સામે આવી રહ્યા છે એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં પણ આવો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને આ ટ્રેક રેકોર્ડ જે ધરાવે છે એની ઉપર દાખલારૂપ કાર્યવાહી નથી થઈ, એટલા માટે આવા લોકોને બળ પૂરું માળે છે। એક એવો વ્યક્તિ પણ સામે આવ્યો છે જેની ઉપર
એક પરીક્ષાના પેપર ફૂટવાના કૌભાંડોની આરોપ લાગ્યો હતો અને જેલમાં હતો. અત્યારે એના ફાધર ઉપર આ પ્રકારનો, એના પિતાજી ઉપર આરોપ લાગ્યો છે કે નીટનું પરીક્ષાનું પેપર એના પિતાશ્રીએ પડ્યું છે. એટલે તમે વિચારો ક્યાં સુધી ને ક્યાં હદ સુધી આ જે કૌભાંડ છે, આ જે નેક્સેસ છે એ પહોંચી ગયું છે. આજે જે નીટનું પેપર લીક થયું છે એમાં કોઈ નામ આવ્યા છે બહાર? એ ચોક્કસપણે ખાસ કરીને ગુજરાતમાંથી જે 3 ઇસમો છે, 3 ઇસમોના નામ આવ્યા છે. એક ભટ્ટ કરીને છે, બીજા 2 પણ ઇસમો છે. 2 ઇસમોના નામ અત્યારે હું જાણતો નથી, પરંતુ એ 3 ઇસમોના નામ સામે આવ્યા છે. લગભગ 7 થી 10 લાખ રૂપિયા જેટલા પણ મુદ્દામાલ જે છે એ પણ મળી આવ્યો છે. જે તે કહી શકાય કે કર્મચારી ત્યાં ઉપસ્થિત હતા, જે પરીક્ષાના પ્રશ્નપત્રો લઈ અને જે સોલ્વ કરેલું પેપર એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું હોય તો તેની પાસેથી 7 લાખ કે 10 લાખ રૂપિયા જેટલા રૂપિયા પણ મળી આવ્યા છે. અને લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓને આ સોલ્વ કરેલું પ્રશ્નપત્ર એ જે તે વિદ્યાર્થીઓને પહોંચાડવાનું કારસ્તાન હતું, તેમાં અત્યારે FIR એટલે કે કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે. તો ખરેખર આવી ઘટનાઓ બને છે, પણ સરકાર ઘોર નિંદ્રામાં સૂતી હોય એવું લાગે છે. 156 સીટ છેલ્લે 2022ની ચૂંટણીમાં ધારાસભ્યો 156 બનાવ્યા, છતાં આવા સિલસિલાઓ હજુ ચાલુ છે. કડકમાં કડક કોઈ પણ જાતની જોગવાઈ કરવામાં આવતી નથી. જે આરોપીઓ પકડાય છે એમને કડકમાં કડક સજાઓ નથી થતી, એટલે આવા સિલસિલાઓ ચાલુ રહે છે. જો તમારા બાળકોના ભવિષ્ય તમે સારા ઈચ્છતા હો તો તમારે જાગૃત બનવું પડશે. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, અને દરેક વાલીઓ આ વિડીયોને બરાબર ધ્યાનથી સાંભળી લેજો. કારણ કે તમારા બાળકો જો ભણતા હશે તો તમારા મગજમાં પણ થોડી એમને લઈને ચિંતાઓ રહેતી હશે. પણ જ્યારે પેપર ફૂટી જાય છે ત્યારે દરેક મા બાપ હતાશ થઈ જાય છે અને સવાલ કરે તો કોને કરે? તાનાશાહી, હિટલરશાહીનું રાજ ચાલી રહ્યું છે. સવાલ કરવા જશો તો તમને ઉચકીને જેલમાં નાખી દેવામાં આવશે. એટલે કોઈ પણ વ્યક્તિ બીકનો માર્યો સવાલ કરી નથી શકતો. પણ જ્યાં સુધી તમે બોલશો નહીં, અવાજ નહીં ઉઠાવો, ત્યાં સુધી તમારી પણ હાલત એક ગુલામ જેવી જ રહેવાની છે. વધુમાં વધુ જાગૃત બનો, લોકો સુધી પહોંચાડો આ વિડીયો, દરેક લોકો પણ જાગૃત બને. જય હિન્દ.